તો અમદાવાદમાં સ્નેહાંજલિ સોસાયટીના ડિમોલેશન મામલે ભારે વિવાદ ઉભો થયો છે। ડિમોલેશનની કાર્યવાહી સામે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રહીશોનું કહેવું છે કે બિલ્ડરે તેમને ગેરમાર્ગે દોરી ઘર વેચ્યા હતા અને વર્ષો બાદ આજે ઘર ગુમાવવાનો વારો આવ્યો। લોકો સરકાર અને પોલીસ પાસે બિલ્ડર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। રહીશોએ સવાલ ઉઠાવ્યો કે બિલ્ડર સામે હજુ સુધી પોલીસ ફરિયાદ શા માટે નોંધાઈ નથી અને તેને પકડવામાં શા માટે આવતો નથી। ડિમોલેશન બાદ અનેક પરિવારો બેઘર બનતા સામાજિક અને માનવીય પ્રશ્નો ઊભા થયા છે। કોઈ પણ જાતનું કોઈ પણ પોલીસથી કોઈ પણ સારો જવાબ મળ્યો જ નથી। એ એફઆઈઆર કોઈ લેતા જ નથી પોલીસવાળા। એ બિલ્ડર પણ અમને ગોળ ગોળ ફેરવી રહ્યા હતા। અત્યાર સુધી એને વિશ્વાસ રાખીને અમારો વિશ્વાસઘાત કર્યો, બરાબર, કે કશું નહીં થવા દઉં, કંઈ નહીં કરીએ, કે તમને કશું જ નહીં થાય, હું બેઠો છું। અને છેક લાસ્ટ ટાઈમ અત્યાર સુધીમાં અત્યારે કોઈ જવાબ આપ્યો નથી બિલ્ડરે, અમને સંતોષકારક જવાબ જ નથી આપ્યો, બરાબર। 371 એમને ભર્યા અને અમને આશ્વાસન એ કર્યું કે હું બેઠો છું, હું બનાવી દઈશ, તમારું કરી દઈશ, તમને સાચવી દઈશ। અને અત્યારે એ ભાગતો ફરે છે અને અમારે એફઆઈઆર લેતો નથી એ ભાઈ બિલ્ડર। એટલે આવી રીતે એ કર્યો અને અમને હું સરકારને દરખાસ્ત કરું છું કે તમે અમને એ બિલ્ડર જોડે તમે એને એફઆઈઆર અમારી એ એક્સેપ્ટ કરો કે તમે બિલ્ડરને પકડો અને બિલ્ડરની જોડે 1000 કરોડની પાર્ટી છે, એને કેમ નથી પકડતા, એને કેમ છાવરવામાં આવે છે? તમને ઇલેક્શનમાં ફંડ આપે છે કે શું? અમને એવું લાગે છે ઇલેક્શનમાં ફંડ આપતા હોય તો તમે નથી પકડી શકતા। તમે આમ કોઈ જનતા હોય અને તમે 1 જ કલાકમાં પકડી પાડો છો। અને આ બિલ્ડરને 4 દિવસથી અમે એફઆઈઆર કરી, ગૃહમંત્રી હર્ષ સંઘવીને, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને, અમિત શાહ સાહેબ કેન્દ્રીય ગૃહમંત્રીને, વડાપ્રધાન શ્રી મોદી સાહેબને, બધાને અમે અરજી મોકલેલી છે, છતાં એને પકડી પાડતા નથી। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ઝલક અમારી સાથે લાઈવ જોડાયા છે। ઝલક, સ્નેહાંજલિ સોસાયટીમાં આજે ડિમોલેશન થવાનું છે, ભારે વિવાદ જોવા મળી રહ્યો છે, સ્થાનિકોનું શું કહેવું છે? જી અન્વી, જે સ્નેહાંજલિ જે સોસાયટી છે તે 30 વર્ષ કરતા વધુ સમય બાદ છે તે ગેરલાયક ઠરી છે। એટલે કે જે આ સોસાયટીના જે મકાનો છે તે મકાનો દૂર કરવાનો છે તે સમય આવ્યો છે। બિલ્ડર દ્વારા જે પ્લોટની અદલા બદલી કરીને જે આ બાંધકામ છે તે કરવામાં આવ્યું હતું અને પરિણામે કોર્ટ કાર્યવાહી થતા જે આ પ્લોટ છે તે ખાલી કરવાનો હોવાથી આ મકાનો છે તે કોર્પોરેશનને જે દૂર કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે। ત્યારે તમે જોઈ શકો છો કે જે કોર્પોરેશન દ્વારા છે તે આ મકાનોને છે તે તોડવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જે રહીશો છે, જે અહીંયા મકાનમાં જે રહેતા રહીશો છે, તેઓને 22 તારીખ સુધીમાં મકાન ખાલી કરવાની જે તાકીદ કરવામાં આવી છે। ત્યારે ઘણા લોકો છે તે મકાન ખાલી કરીને જતા રહ્યા છે। એટલે કે જે સામાન છે તે તેમને જ્યાં મકાન ફાળવવામાં આવ્યા છે ત્યાં શિફ્ટ કરી દેવામાં આવ્યો છે અને આ મકાનો છે તે મકાનો તોડવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કોર્પોરેશનની જે ટીમ છે તે ડિમોલેશનની જે કાર્યવાહી છે તે કરી રહી છે। તો જે લોકો હજુ મકાનનો જે સામાન છે તે હજુ ખસેડ્યો નથી તેવા લોકો છે તે હાલ જે આ સામાન છે તે સામાન ખસેડવાની જે કામગીરી છે તે કરી રહ્યા છે। 22 તારીખ સુધીમાં જે તમામ મકાનો છે તે મકાનો ખાલી કરી દેવામાં આવશે અને ત્યારબાદ તમામ જે મકાનો છે તે તોડી દેવામાં આવશે। હાલ તો જે ખાલી મકાનો છે તે તોડવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। શું કહેશો બેન? અત્યારે મકાનો છે તે સામાન ભરીએ છે, શું છે અમારું મકાન, બીજું શું બેન? એ જ આશા છે કે કંઈક મળશે, બિલ્ડરને પકડશે અને અમને અમારું પડતર મળશે, પણ એવી આશા લાગતી નથી। કેમ કે હવે ભાજપ સરકારે તો આપ્યું અમને, સીએમ સાહેબે જે ટેમ્પરરી આપ્યું, અત્યારે તો અમારું મકાન ખોઈ બેઠા અમે, જયારે જે પરવારો ન્યાય કરે હાચો। અત્યારે સિનિયર સિટીઝન કઈ રીતે હેરાનગતિ થાય છે? બધી થાય છે બેન। हाँ हेडक ने देखो क्या करे, सामान निकालो, मानस को बोलाओ, 35 वर्ष इधर क्या बिल्डर पूछा ही नहीं है बेटा। हाँ माजी जो बोलो 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 तो नहीं आता है बोलने का। તો તમે જોયું તે રીતે કે જે લોકો મોટા ભાગના જે અહીંયા રહે છે તેઓ સિનિયર સિટીઝન છે અને અચાનક તે જે મકાન છે તે તોડવાની જે નોબત આવી છે ત્યારે તેઓને છે તે એક વિકટ પરિસ્થિતિનો જે સામનો છે। જી, આભાર ઝલક જોડાવા માટે અને માહિતી આપવા માટે।